हेलो। હા, कौन बोलो? તમે કોને ફોન કર્યો? कौन वसंत चावड़ा बोले? હા, વસંત ચાવડા જ બોલે છે. क्या सो? કોણ બોલે છે? बोलो। હે? बापू बोलो सूरतनाथ जी કોણ? जूनागढ़ थी नाथ जी बापू बोलो सूरतनाथ जी। ના, હે બોલો હું હતું? ક્યાં છો તું અત્યારે? પણ હું જે આવું ને તારે કામ હું કરી આમ તારી બેન ને તું તારી માં સોદા માતાજી ની ટિપ્પણી કરે તારી એ બેન ને હું ક્યારે ભાઈ માથે ચડી ગયો એ મને કેતો પેલો તું. તારી બેન ઉપર સીડો ને તેથી તારી એટલે માં સોદાઈ ગઈ નાનથી છે પછી એટલે વાયણાથી તારી બેન બાપુ ને વયો વડો જાય હાલે. અને ગાડી તારી ફાટી રહે બેન એમ ને કહું છું. તારી બેન હાલે એકે માં આડી નહીં સોદા આવે હમણાં તારી માની તો કાંઈ વાંધો નહીં માં બોલી લે. સોદા પછી તારી તારી બેન બેન મારી ને બેન બધી આવી જાય કે તમારા તારી બેન હાળા હાલે તું હે તારી માં ભણવા તને ભોસડી ના. ગાળું બોલવા સિવાય કઈ આવડતું જ નથી ભણવા હા તો સાવડા. તું બેન ક્યારનો ના લગ્ન તારી કરે માં હું ન સાવડા ગણાવસ? સાવડા કેમ આવે હે સાવડા? ચાવડા તારી બેન ની માથે હરિજન ચડી માં આવે જવામાં આવે. હરિજન માં આવે ઢેઠામાં આવે હા એ તું તો તારી હલકા માં એમ હમણાં તને કહું. હલકા તું હા તારી મની આ તારી વાંધો બેન ને નહીં લમ તારી ખાલો માની માર્યા કર ઘરે. તારી બેન ની તારે ઘરે ને તારી માં માનો છે ને એમાં સાવડો ચડી તારી જા. બેન ને આખું હા, તારી તારી હવે બેન પાછો હીરાબાગ મૂકીને સુરતનાથ ભાગી ન બોલો જતો. તારો બાપ બોલો સુરતનાથ તારો બાપ અરે ડાયમંડ ગમે નગર એ ની નાથ આગળ હોય મારો આશ્રમ સાંભળ. છે મામાદેવ નું મંદિર તારો બાપ મારો મામાદેવ નું મંદિર છે હા ડાયમંડ નગર સુરત ની આગળ તારો બાપ બોલું સુરતનાથ તારી માં હા તો કાંઈ સાવડા વાંધો તારી નહીં બેન પછી ને ત્યાં લોણો મામાદેવ માલે ના મંદિરેથી પાછો તારી વયો ન માં જતો. સોદાય તારી માં હા વાય તારે ભણવા મામાદેવ ને તારી બેન કેજે ને હાસવી રાખે વયો ન જતું તારી ધ્યાન માની રાખે એટલે તને તારી હમણાં જેવા મજા જ આવ્યા તારી રાખે. જેવા એક કરો હા પાછો હવે પોતાને નાથ બાપુ કે હવે હલકી મારે કઈ દેવી હલકીના નાથનો મતલબ એ ખબર પડે છે તને? હે અને પાછું નામે રેખું સૂરજ વાહે નાથ ગણપતિ બાપુ. હવે તારી કરતા ઓલા દેશી પીવા હાટું થઈ અને ખોટો ભગવો પહેરી અને આખો દી ભીખ માંગતા હોય ને એ બાવાય હારા હોય. અને તું એમ કે માલે મામા જેવનું મંદિર છે હીરાબાગ ડાયમંડ નગર 100 દીના તારે માંગું ખાવું મામાદેવના નામે જીવવું. હે અને પાછા તું પોતાને એમ કે હું મામાદેવનું મંદિર છે મારે આશ્રમ છે. તું તારે ક્યાં રળવા નથી જવું પડતું ને એટલે આ કરે છે કે હું મંદિર બનાવીને બેઠો રહું મામાદેવના નામે લોકોને ચોદું રમાડ્યા કરું અને મારો ધંધો આયલા કરે લોકો આવીને લોકો યાર ચોદું છે જ. તારી જેવા હલકીના ખોટીના બેહી ગયા હોય હે દેવ દેવ કરીને દેવને બિચારા ખબર ન હોય પરબારો ક્યાંકથી એકાદો ઓલી પથ્થરની મૂર્તિ બનાવડાવી અને મૂકી દો અને એ તમારે જલસા. પણ તારી જેવા છે ને નીચ મારીને મારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા બરાબર. તારી કરતા ધુરેન્દ્રો જેને લોકો ઊંધા માથે થઈને પગે લાગે ને એવાની આ વસંત ચાવડા ઝીકો નથી. અને તને આવડ્યું તું બાવો કે પોતાને નાથ બાવો બાપુ એટલે જો ભાઈ પેલા એક ચોખવટી કરી દઉં. ઓલી ફેરી ફોન 2-3 જણા આવ્યા હતા એટલે તમે જે તમારી કાસ્ટ આવે છે ને એ બાવાજીમાં આવે એટલે મહેરબાની કરીને તમે કોઈ માથે ન વળતા પણ ફોન ન કરતા નગર વળી તમારું પાછું આવશે. એટલે તું જે પોતાને કહેશ ને સૂરજનાથજી તો નીચ મારીના તું એક તો સૂરજના નામે બિચારાને બદનામગીરીમાં બીજું મામાદેવના નામે મંદિર બનાવીને મામાદેવને બદનામગીરીમાં પહેલા તો જુનાગઢ હતો વળી ત્યાંથી પાછો સુરત પગી ગયો. એટલે પેલા તો તારી માને પૂછી લેજે માં તું જુનાગઢ બાજુ ગઈ હતી કે જુનાગઢ વાળા સુરત આવ્યા હતા શું થયું તું એટલે ઘી ચોખવટ થઈ જાય બરાબર. મારે તને ચડાવવાનો જ હતો બેટા પણ હું 2 દિવસથી કામમાં હતો ને એટલે અને આજ તે પાછું મને યાદ કરાવી દીધું. એટલે નાલાયકના પેટના હલકીના નીચના તારી જેવા ભિખારી રખડતા ભટકતા બાવાઓ કેટલાય આવીને વી ગયા. અને તું જે કરતો હોય એ કર અને ગાળું બોલવા સિવાય તને આમાં બીજું કઈ આવડ્યું હોય પાછો તો હારી ન થઈ અને તું એમ કે તને ગાળું બોલતા સિવાય કઈ આવડે ચાવડા કેમ આવે ચાવડા તારી બેન માથે ચડી જવા મજા આવે
હ એટલું યાદ રાખજે હરામી સાલા